ફેમિલી ફરીવાર આપ સૌનું આપણી જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરબધામ આવ્યા છીએ તો હું તમને સરસ મજાના રસોડા વિભાગના અદ્ભુત દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। તો આ જગ્યા ઉપર આપને બહેનો હાથ વડે રોટલી બનાવતા નજરે આવશે। આપ જોઈ શકો છો તેમ મારી પાછળ બહેનો રોટલીઓ બનાવી રહી છે અને આગળ રોટલીઓ શેરડતી બહેનો પણ આપને જોવા મળશે। આ જગ્યા ઉપર તમને તાજે તાજું શાકભાજી, લીમડો, દૂધી અને આગળ સરસ મજાના ટમેટા એવું સરસ બકાલું હોય છે। આ જગ્યા પરબમાં સરસ મજાનું રસોડું ચાલી રહ્યું છે તો આપણે રસોડા વિભાગનો વિઝિટ કરી રહ્યા છીએ। તો આ છે બટેટા, આ છે ચણાના લોટના કટ્ટા અને ત્યાંથી આપણે આગળ જોવા મળી રહ્યા છે તેલના ડબ્બા। સરસ મજાના તેલના ડબ્બા પણ આ જગ્યા ઉપર ઉપલબ્ધ છે। ટમેટા, દૂધી, બીજું શાકભાજી ઘણું બધું છે। આ જગ્યા ઉપર આપણે એક સાથે જાજી સંખ્યાઓમાં બહેનો કામ કરતી નજરે પડી રહી છે। તેઓ શાકભાજી સમારી રહ્યા છે અને આગળ બહુ ઝાઝા બહેનોની સંખ્યાઓમાં રોટલીઓ પણ કરતા આપણે નજરે પડી રહ્યા છે। તો આ પરબનું રસોડું ખૂબ જ મોટું અને વિશાળ છે। આપ જોઈ શકો છો તેમ બહુ ઝાઝી સંખ્યાઓમાં બહેનો કામ કરી રહ્યા છે। તો આપને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો તો આપને આવા અવનવા રસોડા જોવા મળશે। જો આ બેન સરસ રીતે મરચાંનો સંભારો બનાવી રહ્યા છે। મરચાં સરસ મજાના કટિંગ કરી રહ્યા છે। આ ભાઈ રોટલીના પીસ કરી રહ્યા છે। તે રોટલીના પીસ થઈ જાય એટલે એક પીસ થઈ જાય એટલે એક આરે જથ્થાબંધ રોટલીના પીસ ભક્તજનોમાં પ્રસાદી રૂપે આવી રીતે બાંટવામાં આવે છે। ગમે ત્યારે આપ પરબ જાઓ તો ત્યારે રસોડાની વિઝિટ અવશ્ય કરજો જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે રસોઈ બનતી હોય છે અને સરસ રીતે બધા જ ભાવિ ભક્તોને આવી રીતે રોટલીના પીસ કરીને પ્રસાદી બાંટવામાં આવે છે। આ છે રોટ દરવાનું સરસ મજાનું મશીન।
આમાં આખા ઘઉં નાખી દે એટલે દરાઈને લોટ થઈ જાય છે. પરબમાં લોટ દરવાનું પણ સરસ મજાનું મશીન છે. આપ જોઈ રહ્યા છો તેમાં લોટ દરી રહ્યું છે. આવી રીતે અનેક એવા મશીનો દ્વારા રસોઈ બનતી હોય છે. તો મને તો ખૂબ જ મજા આવી. આ છે લોટ બાંધવાનું મશીન. આમાં પાણી, તેલ અને આ મશીન દ્વારા સરસ મજાની લોટ બાંધવામાં આવી રહ્યો છે. આવી રીતે લોટ બાંધતા હોય છે. આપ જોઈ શકો છો તેમ જોરદાર રીતે લોટ બાંધવામાં આવી રહ્યો છે. મને તો ખૂબ મજા આવી. પરબનું વિશાળ રસોડું વિભાગની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો અને બહેનો તેમજ ભાઈઓ સ્વયંસેવકો ખૂબ જ મહેનતથી સરસ કામ કરતા હોય છે. તો આપ ગમે ત્યારે પરબ જાઓ તો રસોડા વિભાગની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. મેક્સિમમ લોકો સાથે આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ પરબનો અદ્ભુત રસોડા વિભાગનો તેમજ મંદિરનો દર્શન કરી શકે અને રસોડા વિભાગનો વિડીયો જોઈ શકે. તો શેર કરજો. આપ જોઈ શકો છો તેમાં વિશાળ સંખ્યાઓમાં બહેનો રોટલીઓ કરી રહી છે અને આ વિભાગમાં બહેનો રોટલીઓ શેકી રહી છે. આવા 3-4 કાઉન્ટર છે જ્યાં બહેનો રોટલી શેકી રહી છે. ખૂબ મહેનતથી રોટલીઓ શેકી રહી છે. બહુ તાપ હોય તો પણ બહેનો રોટલીઓ શેકતી હોય છે. આગળ આ વિભાગમાં પણ બહેનો રોટલીઓ શેકી રહી છે. આવા અદ્ભુત દ્રશ્યો જોવા હોય તો પરબ ધામમાં જ આપને જોવા મળે. એવા અલગ અલગ ધામમાં પણ આવા દ્રશ્યો આપને જોવા મળતા હોય છે. ગમે ત્યારે ગમે તે ધામ જાઓ તો રસોડા વિભાગ તેમજ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માનજો. તેઓ 24 કલાક ખડે પગ રહીને સેવા કરતા હોય છે. આવી અથાત મહેનતથી સ્વયંસેવકો ખૂબ મહેનત કરી રહ્યા છે. તો તેઓને બિરદાવવા જોઈએ. 24 કલાક સુધી આવી રીતે રોટલીઓ તેમજ શાકભાજી સમાવવામાં ખૂબ મહેનત કરતા હોય છે. તો સ્વયંસેવકો બહુ સારું કહેવાય કે સ્વયંસેવકો સારી રીતે કામ કરતા હોય છે. આ છે શાકનું બાઉલ. આ છે ભાતનું બાઉલ. આ છે સરસ મજાનું શાક. સરસ મજાની શાકની પ્રસાદી આપની અદ્ભુત દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. રસોડામાં શાક, ત્યાંથી આગળ દાળ અને આ છે રીંગણાના પીસ. આ છે દાળની સરસ મજાની પ્રસાદી બીજના દિવસે બધા જ ભાવિ ભક્તોને આપવામાં આવી રહી છે. 2 બાઉલ મોટા તપેલા ભરેલા છે દાળના. સ્વયંસેવક ભાઈ તપેલામાં કઢી બનાવી રહ્યા છે. આપને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તેમ આ જગ્યા ઉપર કઢીની પણ પ્રસાદી સ્વયંસેવકો બહુ જ મહેનતથી કઢી બનાવી રહ્યા છે. આ જગ્યા ઉપર આપને પરબધામની જગ્યામાં કઢીની પણ પ્રસાદી મળશે. બીજા સ્વયંસેવક ભાઈ કઢી સારી રીતે બનાવી રહ્યા છે. આ કાકા લોટ દોઈ રહ્યા છે. ચણાનો લોટ છે તે દોઈ રહ્યા છે. આપને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તેમ આ ભાઈ લોટ દોઈ રહ્યા છે અને તે કઢીમાં નાખવામાં આવશે. પછી કઢી સારી રીતે બનાવવામાં આવશે. આ છે કરિયાણાનો વિભાગ. સ્વયંસેવક ભાઈઓએ બધું સાફસૂફ કરી નાખ્યું છે. બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગયા બાદ આવી રીતે સફાઈ કામ કરવામાં આવે છે. આ છે કોઠાર રૂમ. બેસન, ચણાનો લોટ આ જગ્યા ઉપર છે. મગ, ચોખા, સફેદ તલ, સામો, અડદની દાળ, ચણાની દાળ, તુવેર દાળ, મિક્સ મસાલા એવા આ ડબ્બામાં અનેક મસાલાઓ ભરેલા છે. તેમજ કઠોળ પણ ભરેલું હોય છે. આ સ્વયંસેવક ભાઈઓ
ખૂબ જ મહેનત કરતા હોય છે અને ભાઈ તેમજ બેન અને આ માતાજી આપને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. તે બદલ આપણે પરબધામના બહેનો તેમજ માતાજી અને સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આપને વિડીયો સારો લાગે તો જય રાંદલમાં યુટ્યુબ ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સત દેવીદાસ, અમર દેવીદાસ, જય પરબધામની.